આપણું આંતરડું સાફ નથી, કારણ કે આપણે રાંધેલું ખાધું, આપણે દૂધની બનાવટ ખાધી, માંસાહાર કર્યો, પણ કમસે કમ હવે એનીમાં લઈને સાફ તો કરી નાખો તો પણ ઘણી રાહત થઈ જશે. એટલે ઘરમાં એક વ્યક્તિને એનીમાં આપો, નાનું હોય કે મોટું, સંસારી હોય કે સંન્યાસી, અને રોગી હોય કે નિરોગી, બધાએ એનીમાં લેવો ખૂબ જ ફાયદાકારક છે. મિનિમમ 15 દિવસ, કાયમ માટે નહીં, કારણ કે પછી તો આપણે ભોજન પ્રથા બદલી નાખશું, પછી આંતર્યનું કામ એની મેળે કરવા મળશે, પછી ત્યાં ગંદકી રહેશે નહીં, એટલે પછી સાફ થઈ જશે, એટલે પછી જરૂર નહીં પડે. પણ શરૂમાં 5 દી, 15 દી, મહિનો, 2 મહિના આપણને ખ્યાલ આવી જશે ત્યાં સુધી એનીમાં લ્યો. સવાર સાંજ 2 વખત. એક આમાં બેનનો કોઈકનો સવાલ આવ્યો છે કે મારે નોકરીએ જવું હોય તો હું એક જ વખત લઈ શકું. 1 વખત લ્યો, હા, થાય એટલું કરો. એનીવે, કમરનો દુખાવો, કિડનીની તકલીફ, બાબાને ચહેરા ઉપર લ્યુકોડર્મા ડાઘ છે, આંખના આંસુ સુકાઈ જાય છે, મોતિયાના ઓપરેશન પછી પડદા પર છારી બાજી જાય છે, ખભામાં નાની લકવાની અસર છે, ESR વધુ છે, 15 હોવું જોઈએ તો એને બદલે 65 છે, કમરના હાડકા પર અંદરથી સોજો રહે છે, પેરાલિસિસ એટેક વખતે મગજમાં ક્લોટ રહી ગયો છે, અલ્સર છે, દુખાવો થાય છે, સોજા ઉતરતા નથી. સોજા જેને આખા શરીરમાં ગમે ત્યાં હોય, કાકડીનો રસ બહુ ઉપયોગી છે. બાકી તો બધું આ જ છે સિસ્ટમ. કાકડીનો રસ પીવો. પગની પાની બહુ દુખે છે, મારી મિસિસ નહીં દુખતી અને કેટલાયને દુખતી, બધાને મટી ગઈ છે. વાત એક જ છે. અને પગનો દુખાવો, ઢીંચણનો દુખાવો થાય છે. વલસાડથી ભાઈ આવ્યા છે. ક્યાં છે? હાજી, 1 મિનિટ ખાલી અહીંયા આવી જાઓ ને. એમને 20 દિવસ લગભગ થયા ને, 20 દિવસ 25 દિવસ. હવે 2 પગે અહીંયા બોમ્બે આવતા હતા, મફત એનું ઓપરેશન થતું હતું, રેલવેમાં સર્વિસ કરતા હતા કંઈ. 2 પગે ની જોઈન્ટ રિપ્લેસ કરાવવાના હતા, આપણે અટલ બિહારી વાજપેયીજીએ કરાવ્યું ને એમ. હવે એને એક બેને રોકી દીધા કે ઓપરેશન કરાવવા ન જાઓ, નહોતા ચાલી શકતા. આજે એમને જુઓ, એમને જરા માઇક આપો, 2 મિનિટ તમારો અનુભવ કહી દો. આજે ખાસ આવ્યા છે વલસાડથી. હાજી, 2 મિનિટ જરા કહી દો. મને ગયા આ મોઢાની આગળ સીધું રાખો. હા, અડાડીને રાખો, મોઢાને અડાડી. ગયા 28 માર્ચે મારું ઓપરેશન ડેટ નક્કી હતી અને હું 25, 26, 27 તારીખે સાહેબને સુરતમાં મારી મુલાકાત થઈ. પછી એમણે મને કીધું કે તમે ઓપરેશન કરાવો નહીં અને આ નવી ભોજન પ્રથા પ્રમાણે, અને મને એકદમ રસાહાર પર જ રહેવાનું કીધું. તો મને આજે 1 મહિનો ને 3 દિવસ થયા છે. તો મારા બંને પગે જે સોજો હતો એ પણ નીકળી ગયો છે અને હું લગભગ રવિવારે બપોરે 5-10 કદમ પણ મારાથી ચલાતું નહીં હતું. હવે બરાબર સારી રીતે ચાલી શકું છું. ઉપરાંત જે પગની અંદર ચાલતી વખતે જે કટકટ અવાજ થતો હતો એ પણ બધું બંધ થઈ ગયું છે. અને મારું એબાઉટ 6 to 7 kg વેઇટ 1 મહિનામાં ઓછું થઈ ગયું. તો ઓટોમેટિકલી વજન ઓછું થવાથી દુખાવો ઓછો થઈ ગયો અને મને એવું હવે લાગે છે કે કદાચ ઓપરેશન પણ કરાવવું નહીં પડે. ધન્યવાદ. આ નજર સામેના જુઓ કેટલા ટૂંકા ગણ્યા ગાંઠા સમયના પરિણામો છે. હાજી, આપણે શનિવારે રાત્રે જે ઘાટકોપર પ્રોગ્રામ છે, એના પછી રવિવારે મુલુંડ બપોરે 2 થી 5નો એક પ્રોગ્રામ રાખેલ છે. તો કોઈને એડ્રેસ, ફોન નંબર જોઈએ તો જરા લખી લ્યો. કોઈ તમારા રિલેટિવ એકબીજાને કહેવું હોય તો તમે કહી શકો.